નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ટામેટા અને બટાકાનો વિપુલ પાક લેનાર મહેનતકશ ખેડૂતને પરિવહન ખર્ચમાં ફાયદો કરાવે છે રૂપાણી સરકાર। ગુજરાત બહાર માલ સડક માર્ગે જાય તો ટન દીઠ 750 અને રેલવે દ્વારા જાય તો 1150 ચૂકવાશે। દેશ બહાર માલ જાય તો પરિવહન ખર્ચમાં 25% અને મહત્તમ 10 લાખ અપાશે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા મુખ્યમંત્રી। દલિત, વંચિત અને શોષિત વર્ગનો કોઈ પણ માણસ ભાજપ સરકારે આપેલા લાભ અને આત્મસન્માનથી વંચિત ન રહે તે માટે કરી તાકીદ। આકાશવાણીના FM પ્રસારણ સાથે વિવિધ ભારતીની મનોરંજન સેવાનો કચ્છમાં થયો પ્રારંભ। 300 મીટર ઊંચા ટાવર વડે શરૂ થયેલું રેડિયો પ્રસારણ 100 કિલોમીટરની ત્રિજ્યામાં સાંભળી શકાશે। ગુજરાત ભાજપના યુવા મોરચાનો હવાલો સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલે જિલ્લા દીઠ શરૂ કર્યા યુવા જાગરણ સંમેલન। શિક્ષણ અને કારકિર્દી ઘડવાની જહેમત વચ્ચે જીવતી યુવા પેઢીને ભાજપ અને રાજકારણમાં રૂચિ કેળવવા કરાશે આગ્રહ। રૂપિયાની રોકડી લેવડ દેવડનો વિકલ્પ બનેલી કેશલેસ વ્યવસ્થાનો પ્રચાર કરવા ભાવનગરમાં યોજાયો ડિજીધન મેળો। ડિજિટલ બેન્કિંગની સરળ સમજણ આમ આદમી સુધી પહોંચાડવા સરળ ભાષામાં ગમતી વિષય વસ્તુમાં યોજાયો કાર્યક્રમ। સર્વોચ્ચ અદાલતે પૂછ્યું કે મોબાઈલ ફોન નંબર વાપરનાર વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરતી વ્યવસ્થા ક્યારે ગોઠવશે કેન્દ્ર સરકાર। પૈસા ટકાની ઓનલાઈન લેવડ દેવડમાં છેતરપિંડીની શક્યતા ઘટાડવા માટે કેવા કેવા ઉપાય વિચારાયા છે તે અંગે પણ માંગી વિગત। 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી હોવાથી અંદાજપત્રની તારીખ પાછળ ઠેલવાની દાદ માંગતી અરજી કાઢી નાખતી સર્વોચ્ચ અદાલત। બજેટ દરખાસ્તો સાંભળી કોઈ માણસ જાણે મતદાનનો નિર્ણય બદલી શકે તેવી શક્યતાનો છેડ ઉડાવી દેવાયો। 25 જેટલા બહાદુર દીકરા દીકરીઓને દેશ વતી વીરતા પુરસ્કાર અર્પણ કરતા પ્રધાનમંત્રી। ઉગતી ઉંમરમાં મળેલી રાષ્ટ્રીય સિદ્ધિને અનુરૂપ અને અર્થપૂર્ણ જિંદગીનું ઘડતર કરવા પ્રધાનમંત્રીએ બાળકોને આપી પ્રેરણા। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં બહાદુરી ભર્યા કામો કરનાર, જોખમ ખેડીને કોઈનો જીવ બચાવનાર 25 બાળકોને નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય વીરતા એવોર્ડ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું। ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ બાળકોને માત્ર આ એક સિદ્ધિથી સંતોષ નહીં માનતા જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા તથા સર્વાંગી વિકાસ કરવા અનુરોધ કર્યો હતો। શ્રી મોદીએ કોઈકનો જીવ બચાવતા પોતાનો પ્રાણ ગુમાવનાર 4 બાળકોને મરણોપરાંત વીરતા એવોર્ડ પણ અર્પણ કર્યા હતા। પ્રધાનમંત્રીએ વીરતા દાખવનાર બાળકોના શિક્ષકો અને માતા પિતાને પણ તેઓના યોગ્ય ઘડતર માટે અભિનંદન આપ્યા હતા। શ્રી મોદીએ એવોર્ડ પ્રાપ્ત કરનાર કેટલાક બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી। આ 25 બાળકો 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને દિલ્હીમાં પરેડમાં સામેલ થશે। एक ऐसी पल थी जिसको आपने जी लिया, एक ऐसी घटना आपके सामने घट गई और आपने उस घटना को अपनी बना लिया और वो पल थी जिसने आपने वो पल चली जाती तो शायद उस घटना आपके जीवन का हिस्सा न होती और इसलिए एक फ्रिक्शन ऑफ सेकंड आप में कितना साहस है उससे ज्यादा आप में कितनी बड़ी निर्णय शक्ति है। आपने प्लस माइनस यस नो बाएं दाएं सब जो कुछ भी था एक फ्रिक्शन ऑफ सेकंड में देख लिया, तय कर लिया और अपने शरीर से एक्ट भी कर लिया। उसका नतीजा हुआ कि किसी जिंदगी बच गई। आप भी शायद अब तंग आ गए होंगे कि भाई उस दिन हो गया, ठीक है हो गया, क्या बार बार मुझे यही सब लोग पूछते रहते हैं।
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. આમ હવે સંસદમાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ થઈ શકશે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેર અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે અરજી રદ કરતા જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય બજેટ રજૂ થવાથી મતદારોના માનસ પર અસર થઈ શકે તેવું અરજદાર પુરવાર કરી શક્યા નથી. કેન્દ્રીય બજેટ વિધાનસભા ચૂંટણી પહેલા રજૂ થવાથી કઈ જોગવાઈઓનો ભંગ થાય તે પણ અરજદાર દર્શાવી શક્યા ન હતા. મોબાઈલ ફોન નંબર ધરાવતી સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર કેવી વ્યવસ્થા ગોઠવવા માંગે છે તે સર્વોચ્ચ અદાલતે નોટિસ કાઢી કેન્દ્ર સરકારને પૂછ્યું છે. બેંક વ્યવહાર સહિતના નાણાકીય લેવડ-દેવડમાં હવે મોબાઈલ નંબર આધારિત ચૂકવણી વધતી જતી હોવાથી કોઈ નંબર વાપરનાર વ્યક્તિની ઓળખ ન્યાયસંગત હોવાની ખરાઈ કરતી વ્યવસ્થા ગોઠવવા માટે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેરની ખંડપીઠ દ્વારા આ મુદ્દે નોટિસ કાઢી 2 સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની કામગીરી માટે સમીક્ષા બેઠક યોજાઈ ગઈ, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર હતા. મુખ્ય સચિવ જે.એન. સિંઘની હાજરીમાં વરિષ્ઠ મંત્રી આત્મારામભાઈ પરમારે શ્રેષ્ઠ કામગીરી થઈ હોય તેવા દાખલા સાથે વિગતો આ બેઠકમાં આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં કહ્યું હતું કે દલિત, વંચિત અને શોષિત સમાજનો એક પણ પરિવાર ભાજપ સરકારે તેમને આપેલા ફાયદા અને આત્મસન્માનથી વંચિત ન રહેવો જોઈએ. ટામેટા અને બટાટા વિપુલ પ્રમાણમાં પકવી કાબેલિયત સાબિત કરનારા ખેડૂતને રૂપાણી સરકાર મદદગાર સાબિત થઈ છે. આ બંને ખેત પેદાશની નિકાસ કરનાર ખેડૂતને પરિવહન ખર્ચમાં મોટી રાહત આપવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી હતી. બટાટા અને ટામેટાને રાજ્ય બહાર મોકલવા માટે ખેડૂતો જે રાજ્ય બહાર નિકાસ કરે એમાં સબસિડી આપવાનો, ટ્રાન્સપોર્ટ સબસિડી આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અને જે ખેડૂતો બટાટાની ટ્રાન્સપોર્ટ વ્હીકલ દ્વારા એટલે કે ટ્રકો દ્વારા ગુજરાત બહાર નિકાસ કરશે એમને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આકાશવાણી ભુજ કેન્દ્ર દ્વારા ભુજ તાલુકાના સામત્રા ખાતે દૂરદર્શનના ઊંચા ટાવર પરથી આજે વિવિધ ભારતીની FM સેવાનું પ્રસારણ સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે શરૂ થયું છે. શ્રી ચાવડાએ FM પ્રસારણ સેવાને કચ્છ માટે ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના ગણાવી હતી. તેમણે માહિતી પ્રસારણ મંત્રાલય, આકાશવાણી તથા દૂરદર્શનનો આભાર માન્યો હતો. મુંબઈ આકાશવાણીના પશ્ચિમ ક્ષેત્રના ઉચ્ચ અધિકારી MS થોમસે જણાવ્યું છે કે કચ્છ સરહદી વિસ્તાર હોવાથી સરહદ પારનું પ્રસારણ ખાળવા માટે આ અતિ મહત્વપૂર્ણ સેવા ચાલુ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 3 કરોડ જેટલા જંગી ખર્ચે આ FM સેવા પ્રજાસત્તાક દિનની સુંદર ભેટ રૂપે કચ્છી પ્રજાને આપી છે. FM 103.7 મેગાહર્ટ્ઝ ઉપર સવારના 5:55 થી રાતના 11 સુધી આ પ્રસારણ સાંભળી શકાશે. आकाशवाणी का FM सेवा आज भुज से शुरू हुआ है. विविध भारती का मनोरंजन कार्यक्रम इधर से प्रसारित होगा सुबह 6 बजे से रात 12 बजे तक. हमारा मित्र है जवानों और किसानों, ये कच्छ एरिया का सभी जवानों और किसानों को इसका फ़ायदा होगा. काफ़ी प्राइवेट चैनल से कंपेयरिंग करके देखेगा तो हमारे कॉमर्शियल चैनल नहीं है. लोगों को फ़ायदा, उनका अभिवृद्धि के लिए हमारा पूरा कार्यक्रम तैयार होता है. सभी देखिए आकाशवाणी का प्रोग्राम. सभी मोबाइल में, मूविंग व्हीकल में, घर पे जिसका पास जो FM रेडियो है उसमें ये उपलब्धि होगा. करीब 100 किलोमीटर रेडियस में हमारा 300 मीटर टावर का ऊपर इसका ये जो ट्रांसमीटर का आनर लगाया हुआ है, इसलिए पूरा 100 किलोमीटर रेडियस में आपको ये सिग्नल उपलब्ध होगा. आप विविध भारती का कार्यक्रम देखिए और एंजॉय कीजिए.
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષપદે નવનિયુક્ત થયા બાદ ડોક્ટર ઋત્વિજ પટેલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી યુવા જાગરણ સંમેલનો યોજવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે તેનો પ્રારંભ નર્મદા જિલ્લાથી કર્યો છે. જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે યુવા જાગરણ સંમેલનમાં યુવાનોની મેદનીને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર તથા ગુજરાતની રૂપાણી સરકારની વિવિધ યોજનાઓ વિશે યુવાનોને જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ગુજરાતના મંત્રી શબ્દશરણ તડવી પણ ઉપસ્થિત હતા. યુવા મોરચા અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલે દૂરદર્શનને જણાવ્યું હતું કે ભાજપ યુવા મોરચાની રણનીતિ સરકાર તથા યુવા વર્ગ વચ્ચે સેતુ બનવાની રહેશે. રાષ્ટ્રવાદની ભાવના તથા વિકાસ પર ભાર મુકાશે. તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તિરંગા રેલી યોજવામાં આવશે. 20મી જાન્યુઆરીએ જ્યારે ગુજરાતના તમામ વિધાનસભાઓ એટલે 182 વિધાનસભાઓમાં તિરંગા રેલી યુવાનો કાઢવાના છે. એ દરમિયાન નર્મદા જિલ્લા યુવા મોરચાના યુવાનો પણ રેલી કાઢશે અને એમાં મોટા સંખ્યામાં યુવાનો જોડાશે. આ રીતે યુવાન મોરચો ખૂબ મક્કમતાથી સેવાકીય પ્રવૃત્તિ તરફ યુવાનોલક્ષી કાર્યક્રમ થકી આગળ વધશે અને ગુજરાતની શાંતિ, સલામતી અને વિકાસને જો કોઈ હાનિ પહોંચાડવાનું કામ કરતું હશે તો એને જડબાતોડ જવાબ આપશે. વર્લ્ડ કાઉન્સિલ ઓન સિટી ડેટા દ્વારા વિવિધ સેવાઓને લગતી માહિતી તથા અપ ટુ ડેટ ડેટા રાખવા બદલ સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 3 શહેરોમાં ગુજરાતના સુરત શહેરનો સમાવેશ થયો છે. તાજેતરમાં મુંબઈ ખાતે મહારાષ્ટ્રના વાણિજ્ય મંત્રી સુધીર મુંગાવતીરના હસ્તે સુરત શહેર માટે ISO 37120 એવોર્ડ મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કાઉન્સિલ ઓન સિટી ડેટા સંસ્થા દ્વારા સમગ્ર દેશમાંથી શહેરો પાસેથી છેલ્લા 6 માસના ગાળાના વિવિધ ડેટા તથા વિવિધ સેવાઓ અંગેની માહિતી એકત્રિત કરાઈ હતી તથા તેની ખરાઈની ચકાસણી કરાયા બાદ શ્રેષ્ઠ એવા 3 શહેરોને આ એવોર્ડ માટે પસંદ કરાયા હતા, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સુરત આ મહત્વનો એવોર્ડ મળ્યો છે. યુઝ માટે ખાસ કરીને પોતાનું એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન બનાવવાનું હોય એવા દિશામાં પણ યુઝ કરી શકીએ. એવા સર્ટિફાઈડ ડેટા અમારી પાસે ઉપલબ્ધ છે. અત્યાર સુધી જે વર્ષોથી સુરત મહાનગરપાલિકાના ઇન્સ્ટિટ્યુશન તરીકે જે પ્રસવ કરેલા છે એ ડેટાને એ લોકો વેરિફિકેશન કર્યા પછી ISO સર્ટિફિકેશન અત્યારે આપેલા છે અને સાથે સાથે જે સેવાઓ આપીએ છીએ ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાંથી લોકોને એના માટે પણ એપ્રિસિએશન આપવામાં આવેલું છે. એ વર્લ્ડ સિટી કાઉન્સિલ, વર્લ્ડ કાઉન્સિલ ઓફ સિટી ડેટા તરીકે એક ઓર્ગેનાઇઝેશન છે. આખો દુનિયામાં આવા જો સિટીમાં જે કામ થતા હોય એને પર્સનલી એ લોકો આવીને ચકાસણી કર્યા પછી એવોર્ડ આપવામાં આવે છે. સિંધી ભાષા સિંધી સમાજમાંથી વિસરાતી જતી હોવાનું ચિત્ર સ્પષ્ટ થતા સિંધી સંગત નામની સંસ્થાએ સિંધી સમાજમાં સિંધી ભાષાનો વપરાશ વ્યાપક બને તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સંસ્થાના સચિવ આશા ચાંદે પત્રકારોને જણાવ્યું હતું કે સિંધી સમાજના બાળકો બાળપણમાં KGના સ્તરથી ભણતરમાં સિંધી ભાષા શીખે તે માટે જરૂરી ટેકનોલોજીના સહારે પંચતંત્ર સ્ટોરીઝ ઇન સિંધી, સિંધી બાળગીતો વગેરેનો બહોળો વપરાશ થાય તેવું અભિયાન હાથ ધરાશે. સિંધી સમાજના યુવકો તથા બધા પરિવારો ઘરમાં કે સમાજમાં હિન્દીને બદલે સિંધી ભાષાનો ઉપયોગ કરે તેવા પ્રયાસો હાથ ધરાશે. લર્ન સિંધી નામની મોબાઈલ એપનો પણ વ્યાપક પ્રચાર કરાયો છે. छोटे बच्चों के लिए गेम्स की, जब वो बच्चे गेम्स सीखते हैं, गेम्स खेलते हैं, तब उनको बड़ा अच्छा लगता है और वो खेल खेल में सिंधी सीख सकते हैं. हमारी यही कोशिश है कि हम पूरे भारत में हर एक राज्य में, हर एक शहर में जहां जहां सिंधी मैनेज स्कूल्स हैं उनको ये सब चीजें एक USB में दे रहे हैं कि वो अपने बोर्ड में, अपने एड्यू बोर्ड में दिखाएं और या तो फिर अपने AV रूम में दिखाएं. और आपको जान के बहुत खुशी होगी कि ये कोशिश हमारी महाराष्ट्र में बहुत सफल रही है. चेंबूर के स्वामी विवेकानंद स्कूल में ये काम शुरू हो चुका है और ना फकत वहां लेकिन उल्लासनगर के बहुत स्कूलों ने ये काम शुरू किया है. मैं पिछले महीने जनवरी के महीने में 11 स्कूल्स नागपुर के, उनमें 11 स्कूल से मिली. इसके सिवा अमरावती के 3 स्कूल्स में गई, गोंडिया का 1 और अकोला का 1. यहाँ सभी स्कूलों ने हमें पूर्ण साथ देने का वादा किया है. और आज जब मैं यहाँ सवेरे गई थी MG स्कूल में
આઝાદ હિન્દ ફૌજના સર્જક તથા ભારતના મહાન ક્રાંતિકારી નેતા સુભાષચંદ્ર બોઝની આજે 120મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 23મી જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટકમાં થયો હતો. સમગ્ર દેશ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા ગૌરવ અનુભવે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ ટ્વીટ કરી નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ નિમિત્તે સંસદ ભવન પરિસરમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ પણ કરાઈ હતી. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદ ખાતે વિવિધ સંગઠનો દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સુભાષચંદ્ર બોઝની 120મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ ખાતે વિવિધ સંગઠનો દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. યુવાનોમાં સુભાષચંદ્ર બોઝના વિચારો અને આદર્શો પહોંચે તે માટે ફોટો પ્રદર્શન તથા આઝાદીના ગીતો રજૂ થયા હતા. શિવસેના કાર્યકરોએ પણ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શહેર કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા શહેર પ્રમુખ ચેતન રાવલની ઉપસ્થિતિમાં પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આદિવાસી પંથકના તમામ ખેતરમાં ઉકાઈ ડેમનું પાણી પહોંચાડવા નાની નાની અસંખ્ય પેટા કેનાલ કાઢવામાં આવી છે. પરંતુ તે કાચી સપાટી ધરાવે છે, એટલે પાણી સતત શોષાતું રહે છે. તેનો પ્રવાહ જળવાતો નથી. હવે 1500 કરોડ રૂપિયાના ખર્ચે કાચી કેનાલને સિમેન્ટ કોન્ક્રીટ વડે પાકી બનાવવાનું કામ શરૂ થયું છે. ખેડૂતોને થનારા મોટા ફાયદાની વાત પ્રસ્તુત છે. ઉકાઈ ડેમ અંતર્ગત આવતી નહેરનું નવીનીકરણ થયું ના હોય, નહેરનું પાણી ઝડપીને નહેરને લાગુ વેસ્ટેજ ખાડીમાં વહી જતું હોય છે. ત્યારે સરકારે સરાહનીય પગલું ભરી નહેરોના નવીનીકરણનો આરંભ કર્યો છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ખેડૂતોની ઉનાળુ ખેતીની ચિંતા અત્યારથી થતી હોય છે. ચાલુ વર્ષે વરસેલા સારા વરસાદને પગલે ડેમ સરોવરો ભરેલા હોય, ઉનાળામાં ખેતી માટે ચિંતા ઓછી રહેશે. તેવામાં સરકારે લીધેલા નહેરના નવીનીકરણનો નિર્ણય પણ ખેડૂતોને ફળશે. કેનાલ ને રિપેરિંગ થવાના ના કારણે આ બધી પાણી અરબી સમુદ્રને વહી જતું હતું. પણ હવે પછી આ કેનાલ આપ જોઈ રહ્યા છો કે કેનાલની કેપેસિટી વધીને આ 2400 ક્યુસેકથી વધીને આ 3400 ક્યુસેક સુધીની આ કેપેસિટી થઈ જવાની છે. ત્યારે મારા ખેડૂતને એક પણ ટીપું પાણી બહાર ના જાય અને છેવાડાના ખેડૂત સુધી પાણી મળી રહે એ માટેનું આ ગુજરાત સરકાર આયોજન કર્યું છે. વર્ષો બાદ 1500 કરોડના ખર્ચે પાકી બની રહેલી કેનાલને કારણે છેવાડાના ખેડૂતો કે જેઓ ખેતી કરવા પાણી માટે વલખા મારતા હતા, જેઓએ સરકારના નિર્ણયને વધાવી લીધો હતો. ખેડૂતો હવે પૂરતા પ્રમાણમાં પાણી મેળવી શકશે અને ઉનાળુ ખેતી પણ ચિંતા વગર કરી શકશે. સરકારના દૂરંદેશી નિર્ણયને કારણે નહેરની પાણી વહનની ક્ષમતામાં પણ વધારો થશે. ત્યારે આ બાબતે ગામડાનો ખેડૂત શું કહે છે એ પણ જાણીએ. અત્યારે જે પાકી લાઇનિંગનું કામ ચાલી રહ્યું છે, એ પાકી લાઇનિંગ થવાથી જે ભવિષ્ય ભૂતકાળની અંદર જે ખેડૂતોને પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન મોટે ભાગે હલ થઈ જશે અને જે સીપેજથી લીકેજ પાણી જે વેસ્ટેજ જતું હતું એનો બી વેસ્ટેજ અટકી જશે. હાલ મુખ્ય નહેરોના નવીનીકરણની પ્રક્રિયા ગણતરીના 60 દિવસમાં પૂરું કરવાની શરતે પૂરજોશમાં ચાલી રહી છે. જે બાદ સમુદ્રમાં વહી જતું પાણી અટકી જશે, જેનો યશ ગુજરાત સરકારને ફાળે જાય છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી ગૌતમ પટેલનો રિપોર્ટ. સદભાવના, પ્રેમ અને સૌહાર્દ માટે કાર્યરત વિશ્વગ્રામ સંસ્થા દ્વારા જૂનાગઢમાં કબીર ગાન અને સૂફી ગાથા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલા આ ઉપક્રમમાં કબીર ગાનના ગાયક શબ્દ વિરમાણ અને વિપુલ રીખીએ કેટલીક સુંદર રચનાઓ રજૂ કરી લોકોની દાદ મેળવી હતી. જાણીતા ચિંતક વિચારક આરિફ મહમદ ખાને જીવનના તત્વજ્ઞાન ઉપર પોતાના અભ્યાસુ વિચાર રજૂ કરી સૂફી સાહિત્યની રસપ્રદ બાબતોની છણાવટ કરી હતી. વિશ્વગ્રામ સંસ્થાના સંજય તુલાએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સૂફી યાત્રા પ્રેમ અને શાંતિના સંદેશા સાથે ભ્રમણ કરી રહી છે અને લોકો સ્વયંભૂ જોડાતા રહ્યા છે.
मुझे ये जीवन जीने का हक नहीं है कि जिसमें मैं केवल अपने बारे में सोचूं और आपके बारे में न सोचूं। આણંદમાં ઈરમા ખાતે છેલ્લા 10 વર્ષથી યોજાતો આણંદ દોડનો કાર્યક્રમ આ વર્ષે પણ યોજાયો હતો, જેનો થીમ હતી રન ફોર ડિજિટલ ઇન્ડિયા. ઈરમાના જૂના વિદ્યાર્થીઓ, એનડીડીબી, કેનેરા બેંક, આઈડીએમસીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ઇવેન્ટમાં 10 કિલોમીટર તથા 5 કિલોમીટરની દોડ રખાઈ હતી. ડિજિટલ ઇન્ડિયા સાથે સ્વચ્છ ભારતનો પણ સંદેશ અપાયો હતો. આ રેસમાં ભાગ લેનારા બાળકો તથા વડીલોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઈરમાના કેમ્પસ ડિરેક્ટર પ્રોફેસર નટરાજને લીલી ઝંડી બતાવી રન ફોર ડિજિટલ ઇન્ડિયાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે GCMFના એમડી RS સોઢી, આણંદ પોલીસ અધિક્ષક સૌરભ સિંહ સહિતના અન્ય મહાનુભાવો હાજર હતા. में जो 10वां आनंद रन हो रहा है, ये यहाँ का सबसे प्रेस्टिजियस मैराथन रन है आनंद का. हर साल इरमा के स्टूडेंट्स अरेंज करते हैं और इसका जो पार्टिसिपेशन है आनंद और वल्लभ विद्यानगर के स्टूडेंट्स, जितने इंस्टीट्यूट्स हैं, चाहे वो फेडरेशन है, अमूल डेयरी है, एनडीडीबी है, यूनिवर्सिटी के स्टूडेंट सब आके करते हैं. और इस साल का जो थीम है वो डिजिटल इंडिया है. હું ઈરમાની 11મી આવત છે, એમાંથી 9 વખત મેં ભાગ લીધો અને મારો એક મેસેજ છે કે આજે યંગ માણસે તેમને સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં રસ લઈ અને સતત આવી રીતે જો મેન્ટેન થાય અત્યારે તો ચોક્કસ એમાં પોતાની હેલ્થ સારું જળવાય. અત્યારે હું રનિંગમાં 5 કિલોમીટરમાં ફર્સ્ટ આવ્યો છું અને સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. રનિંગ કરીએ તો હંમેશા સ્વસ્થ રહી શકાય છે અને હેલ્થ રહી શકાય છે અને સ્વસ્થ રહેવા માટે દોડવું ખૂબ જરૂરી છે. I do participate in such marathons quite often for the cause that they provide. Like for example, we have Digital India right now, and so I'm here to support the cause, and I am thrilled to be a part of these events all the time. બેટી બચાવો, સ્વચ્છ ભારત, ડિજિટલ બેન્કિંગ, મતદાર જાગૃતિ વગેરે જેવા સરકારી અભિયાનોને વેગ આપવા દાહોદ જિલ્લામાં એક અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમના વિશેષ નામો રખાયા હતા, જેમ કે ટીમ 1 સ્વચ્છ ભારત, ટીમ 2 યુથ બૂથ, ટીમ 3 સુરક્ષા સેતુ, ટીમ 4 બ્લોક 5, ટીમ 5 ડિજિટલ 11. જે તે ખાતાના મુખ્ય અધિકારીઓને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. 5 ટીમની 12 ઓવરની ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને કલેક્ટર ડીડીઓના હસ્તે સર્ટિફિકેટ તથા ટ્રોફી પણ આપવામાં આવશે. મારફતે લોકોમાં જાગૃતિ ફેલાય, જેમ કે યુવા મતદારો 18 વર્ષની વય પ્રાપ્ત કરે એટલે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવે, નૈતિક મૂલ્યો જાળવીને દરેકે દરેક ચૂંટણીમાં મતદાન કરે. અને હવે જ્યારે નોટબંધીના સમયમાં જ્યારે ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓ આપણે અપનાવતા થયા છીએ, ત્યારે વ્યાપક રીતે નાગરિકો ડિજિટલ પેમેન્ટની જુદી જુદી પદ્ધતિઓ અપનાવતા થાય. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન નીચે દાહોદ જિલ્લામાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત દાહોદ જિલ્લો બને એનો પણ પ્રચાર પ્રસાર થાય. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ પ્રવૃત્તિને વેગ મળે અને એમાં વધુમાં વધુ લોકો જોડાય એને ધ્યાનમાં રાખીને દાહોદ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ભારત સંચાર નિગમ દ્વારા ગામડાને વાઈફાઈ સુવિધાથી સજ્જ કરવામાં આવશે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 10,000ની વસ્તી ધરાવતા તાણા ગામમાં ગામના સરપંચ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાઈફાઈ સુવિધાનો પ્રારંભ કરાવાયો હતો. આ સુવિધાનો પ્રારંભ થતા કેશલેસ ઈ બેન્કિંગ જેવી સગવડો અને પોર્ટલ વાપરવામાં સરળતા રહેશે. આ કાર્યક્રમમાં ભારત દૂરસંચાર નિગમ કાંકરેજના સબ ડિવિઝનલ ઓફિસર RS નીના અને સરપંચ ધર્મિષ્ઠાબેન પટેલ સહિત ગામના અગ્રણીઓ હાજર હતા. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે આજથી વિકાસના કામોમાં લાગી જઈશું અને ગામનો પણ ખૂબ વિકાસ કરીશું, ખૂબ કામ કરીશું. મહિલાઓના પ્રશ્નો જે હોય, મહિલા અનામત સીટો આનંદીબેનને આપી છે જે એમાં પણ જે મહિલાઓને જે કોઈ વાત કરવી હોય એ મહિલાને જ કરી છે, તો કોઈ જેન્ટ્સને ના કરે. પણ અમે એમના ઘર સુધી, ગરીબોના ઘર સુધી પહોંચીશું, લોકોની દુઆ લઈ કામ કરીશું, લોકોની દુઆ લઈશું, બધાના સહકારથી બધું વિકાસના કામ કરીશું.
અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના વધુ 155 ઉમેદવારોની બીજી યાદી ગઈકાલે જાહેર કરી. ભાજપે આજ સુધીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કુલ 304 ઉમેદવારોના જાહેર કર્યા છે નામ. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પક્ષ તથા કોંગ્રેસ વચ્ચે સાધવામાં આવ્યું ગઠબંધન. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર મુખ્યમંત્રી અખિલેશ યાદવ સમાજવાદી પક્ષના 298 ઉમેદવારો વિવિધ બેઠકો પર ઉભા રાખશે, તો કોંગ્રેસ પક્ષને ફાળવાઈ છે 105 બેઠકો. ભાજપે આપના વડા અરવિંદ કેજરીવાલને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયન પોલિટિક્સ કહી કર્યો કટાક્ષ. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, કેજરીવાલે ગોવામાં મતદારોને વિવિધ પક્ષો પાસેથી નાણાં લેવાનું તથા આપને મત આપવાનું જાહેરમાં કહીને ગોવાના મતદારોનું તથા ચૂંટણી પંચનું કર્યું છે અપમાન. પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જાહેર કર્યો ભાજપનો ચૂંટણી ઢંઢેરો. ગોવા વિધાનસભાની 40 બેઠકોની ચૂંટણીમાં બધા પક્ષોના મળી કુલ 250 ઉમેદવારો રહ્યા છે મેદાનમાં. મુંબઈ મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણી માટે શિવસેનાએ પોતાના 60 ઉમેદવારોની યાદી ભાજપને કરી સુપ્રત. શિવસેનાના સંજય રાઉતે ચૂંટણી સમજૂતી કરવાનો આપ્યો નિર્દેશ. અને હવે સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, આવો નજર કરીએ સોશિયલ મીડિયાની હલચલને રજૂ કરતા આ અહેવાલ પર. આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ હૈદરાબાદ ખાતે જીઓ સ્પેશિયલ વિશ્વ ફોરમ 2017નું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ પોતાના સહયોગી બાંડારુ દત્તાત્રેય, સર્વેયર જનરલ ડોક્ટર એસ સુબારાવ સાથે જીઓ સ્પેશિયલ વિશ્વ ફોરમ 2017માં લેનાર 3000 ઉત્સાહીઓ સાથે અદ્યતન ટેકનોલોજી મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના હેઠળ ઘરોને ભુવન પોર્ટલ પર ભૂ ટેગ બિંદુ મારફતે ટ્રેક કરી શકાશે. આ સાથે તેમણે ભારતના સર્વે પ્રદર્શન ઉદ્ઘાટન સાથે ભારતની સૌથી જૂની મોજણી અને મેપિંગ એજન્સીને 250 વર્ષ પૂર્ણ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્ર સરકારની અતિ મહત્વની યોજના સ્વચ્છ ભારત અભિયાન માટે દેશભરમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છ સર્વેક્ષણ 2017ના ભાગરૂપે વારંગલમાં એક સ્વચ્છતા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જાગૃતિ ડ્રાઈવ દરમિયાન સ્વયંસેવકોએ શાકભાજી માર્કેટ, શૈક્ષણિક સંસ્થાઓ અને મંદિરો ખાતે સ્વચ્છતા અંગે માહિતી આપી હતી. જાગૃતિ રેલી દરમિયાન નાગરિકોને તેમની આસપાસના વ્યસ્ત બજારો તેમજ શાકભાજી માર્કેટ અને ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા જાળવવા માટે વિનંતી કરાઈ હતી. આ અંગેની માહિતી સ્વચ્છ ભારતના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક્સ અને કમેન્ટ્સ મળી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચેન સાથે સૌપ્રથમ વખત સિલ્વર સ્ક્રીન શેર કરનાર અભિનેત્રી દિશા પટણીએ ફિલ્મ ફુંકુ યોગામાં ચીની ભાષામાં એક ગીત ગાયું છે. જ્યારે જેકી ચેને હિન્દી ભાષામાં એક ગીત ગાયું છે, જેનો વિડીયો દિશા પટણીએ શેર કર્યો છે, જે ખૂબ જોવાઈ રહ્યો છે. ઇંગ્લેન્ડના સિડમાઉથનું આ રિઝર્વાયર હાઉસનો વિડીયો યુટ્યુબ પર વાયરલ થયો છે, જે ખૂબ જ જોવાઈ રહ્યો છે. અનોખા વિડીયોમાં એ હકીકત છે કે અહીં પહેલા વોટર પ્લાન્ટ હતો, જે 5 વર્ષથી બંધ હતો. 2008માં એક એન્જિનિયરે તેને ખરીદીને 5 રૂમવાળા ભવ્ય ઘરમાં તબદીલ કરી નાખ્યો. સંપૂર્ણ માળખું સ્ટીલના ગડર પર ટકેલું છે. પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે અને દરિયા કિનારો ફક્ત 1 કિલોમીટરના અંતરે છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.